ભાવનગર જિલ્લાના સિહોર નગરપાલિકાના પાણી વિતરણ કરાતા કૂવામાં મૃત હાલતે ગૌવંશ મળી આવતા નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। સિહોર નગરપાલિકા જેમાંથી શહેરવાસીઓને પાણી વિતરણ કરે છે તે કૂવામાં ગૌવંશ પડીને મૃત્યુ પામી હોવા છતાં પણ પાણી વિતરણ કરાતું હોવાથી રોગચાળો ફેલાવવાની દહેશત ઊભી થવાની સંભાવના કોંગ્રેસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તંત્રની આ ઘોર બેદરકારીને પગલે લોકોના આરોગ્ય સાથે જાહેરમાં ચેડા થઈ રહ્યા હોવાનો આક્ષેપ કરાયો છે। રમવા ઉભો ને તો મને ચક્કર ચડે। ના ના તો અત્યારે જોયું કાલ બપોર પછી ભોઈ હશે અત્યારે જોયું તો અમે જાણ કરી અમારા ઓફિસે એસએસ સાહેબને। બરોબર, તમે ક્યારે જાણ કરી છે? કલાક બે કલાક બરોબર, તો આજે સવારે તો તમે પાણીની સપ્લાય આપી છે, આપી દીધી છે ને? તો આવી રીતે વાછડી મરી ગયેલી હતી અને છતાં તમે પાણી આપ્યું છે? ના ધ્યાન ન હોય ને તો અત્યારે જોયું તો અમને ખ્યાલ આવ્યું રાતે દેખાય ને અંદર અમે 6 વાગે નોકરી વહેલા શરૂ થશે પછી જોયું ત્યારે ખબર। બરોબર।